શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં નાગરિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. શિશુવિહાર સંસ્થાના સ્થાપક લોકસેવક પૂજ્ય માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં 35મો નાગરિક અભિવાદન સમારોહ યોજાયો હતો. નાગરિક અભિવાદન સમારોહમાં ગ્રામ વિકાસમાં સાંસ્કૃતિક યોગદાન આપનાર મનસુખભાઈ સુવાગ્યા, બાંધકામ મજદૂરોને વિકાસની મુખ્ય ધારામાં મૂકનાર ડોક્ટર જોઈન દત્તા, ડોક્ટર અતુલભાઈ તેમજ રામકૃષ્ણ મિશનના મમતાબેન પુરોહિતનું અભિવાદન કરાયું હતું. આ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ટી.એસ. જોશીનું વિશેષ અભિવાદન કરાયેલ. કાર્યક્રમ વેળા શહેરના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેવનથી ગણવા એનામાં આવેલું થોડો પરિચય નથી. મનસુખભાઈનો પરિચય જરૂર થોડો કે શરૂઆતમાં એ બહુ તરગાજડા હતા અને એમાં એમને બનાવેલા ચેક ડેમોના એક તો આપે બનાવ્યો હતો કે કોણે એમાં પ્રેરણા આપી મને ખબર નહીં. એક ચેક ડેમો એમાં મેં પૂજા કરેલું વગેરે વગેરે. પછી એક મંત્રી પણ હતા ત્યાં અને મેં એવું કહ્યું ભાઈ મેં આ ચેક ડેમનું પૂરું પૂજન કર્યું છે, આખો જળથી ભરાય છે, પછી એમાં હું નાવા આવીશ આવું મેં કહેલું. અને સાહેબ હું ગયો નાવા અને એમાં એક વડીલ મંત્રી હતા એ પોતે પણ આવેલા. મેં મારા વચન પ્રમાણે મેં કીધું કે તું સ્નાન કરીશ ત્યારે તું બોલ્યો છે, મારે તો નામ પડશે અને હું ઈચ્છું કે મારી સાથે બધા પણ એમાં ઘણા નાયા, ઘણા નવડાવી ડુયા. તો મારો કહેવાનો અર્થ એ છે કે આપણે આ બધાને નથી ઓળખતો, એની પ્રવૃત્તિ વિશે જાણીને હું બહુ પ્રસન્ન થાઉં, રાજી થાઉં છું. મને એવું સમજાયું છે આટલા વર્ષોથી રામચરિત માનસને કરું છું, લોકોને મળું છું. રામ દર્શન નથી કર્યા, લોકોના દર્શન બહુ કર્યા છે અને રામ દર્શનની મને જરૂર પણ નથી, કારણ કે મારે આ બધું લોક દર્શન એ મારા રામનું દર્શન છે. રામની આંખે લોકોનું દર્શન કરવું હતું, સીતાની આંખે લોકોનું, સહનશીલતાની આંખે લોકોનું દર્શન કરું છું, રામની ક્ષમતાની આંખે લોકોનું દર્શન કરું છું, લક્ષ્મણની જાગૃત આંખે જગતનું દર્શન કરું છું અને શત્રુઘ્નની નિર્વૈર ચેતના દ્વારા હું જગતનું દર્શન કરી રહ્યો છું અને ભરતની પરમ પ્રેમનો ઉછાળો એ આંખો વડે હું જગતનું દર્શન કરી રહ્યો છું. આ મારી યાત્રા છે. ત્યારે મને એવું સમજાયું કે સવિશેષ લોકો જે હોય કે ન હોય મને ખબર નથી,